નમસ્કાર. ચાલો એક કલ્પના કરીએ, એક એવા ખજાનાની પેટીની કે જે રમકડાથી છલોછલ ભરેલી હોય, પણ એમાંનું દરેક રમકડું બાળકનું ભવિષ્ય બનાવી શકે. આજે આપણે એવા જ એક જાદુઈ પિટારા વિશે વાત કરવાના છીએ, જે પાયાના શિક્ષણમાં એક નવી જ ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. અને જુઓ, આ કોઈ નાનું-સૂનું પ્રોજેક્ટ નથી હો. આ તો સમગ્ર શિક્ષા અને નિપુણ ભારત જેવા મોટા રાષ્ટ્રીય મિશનનો જ એક મહત્વનો ભાગ છે. ગુજરાત સરકાર આ જાદુઈ પિટારા દ્વારા પ્રાથમિક શિક્ષણના પાયાને એકદમ મજબૂત બનાવવા માંગે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું આ ખાલી બાળકોને થોડો સમય રમાડવા માટેનું રમકડાનો ડબ્બો છે? કે પછી આમાં ખરેખર કોઈ જાદુ છે, જે શીખવાની આખી રીતને જ બદલી નાખશે? ચાલો, સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી, બાળકના હાથ અને એના મગજ વચ્ચેના અદ્ભુત કનેક્શનથી. આ વિભાગમાં આપણે એ જ જોઈશું કે કેવી રીતે સ્પર્શ અને હલનચલનથી શીખવાનો પાયો નંખાય છે. આ વાત છે ને બહુ જૂંડી છે. જ્યારે કોઈ બાળક કોઈ વસ્તુને હાથમાં લે છે, એને ફેરવીને જુએ છે, ત્યારે એ ખાલી રમતું નથી હોતું. હકીકતમાં એને મગજમાં હજારો નવા કનેક્શન્સ બની રહ્યા હોય છે. અને બસ અહીંથી જ તો બુદ્ધિના વિકાસની શરૂઆત થાય છે. હવે અહીં જુઓ, બે અલગ-અલગ પ્રકારના વિકાસનું કેટલું સરસ ઉદાહરણ છે. એક બાજુ છે લેસિંગ બોર્ડ, જેમાં દોરી પરોવવાની હોય છે. આનાથી શું થાય? બાળકની આંગળીઓની પકડ મજબૂત બને છે, જેને આપણે ફાઇન મોટર સ્કિલ્સ કહીએ છીએ. અને બીજી બાજુ બોલિંગ સેટ. એનાથી દોડવા, કૂદવા અને બોલ ફેંકવા જેવી ક્રિયાઓથી શરીરના મોટા સ્નાયુઓ મજબૂત બને છે. અને આ જુઓ, હેમરિંગ ટોય. આ ખાલી ઠક-ઠક અવાજ કરવા માટે નથી. જ્યારે બાળક ધ્યાન લગાવીને બરાબર જગ્યાએ હથોડી મારે છે ને, ત્યારે એની આંખ અને હાથ વચ્ચેનું તાલમેલ એટલે કે કોઓર્ડિનેશન જબરદસ્ત સુધરે છે. એકાગ્રતા વધારવાની આનાથી મજેદાર રીત બીજી કઈ હોય? તો શારીરિક વિકાસની વાત તો થઈ. હવે જઈએ એક નવી જ દુનિયામાં, ભાષા અને વાર્તાઓની દુનિયામાં. ચાલો જોઈએ કે આ જાદુઈ પિટારો બાળકોને બોલતા, વાંચતા અને પોતાની જાતને વ્યક્ત કરતા શીખવવામાં કેવી રીતે મદદ કરે છે. આ હાથમોજાની કઠપૂતળીઓ ખાલી રમકડા નથી હો, એ તો વાર્તાના જીવંત પાત્રો છે. વિચાર તો કરો, કોઈ શરમાળ બાળક પણ આનાથી રાજા કે સિંહ બનીને બોલવા માંડે. એની કલ્પનાને તો જાણે પાંખો જ મળી જાય. અહીંયા ભાષા શીખવાના બે જરૂરી સ્ટેપ્સ દેખાય છે. એક તરફ આલ્ફાબેટ કાર્ડ્સ છે, જે અક્ષર જ્ઞાનનો પાયો નાખે છે. અને બીજી બાજુ આ ચિત્ર કાર્ડ્સ, જે એ અક્ષરોને દુનિયાની ચીજ વસ્તુઓ સાથે જોડે છે, જેથી બાળકની વોકેબ્યુલરી વધે. આ બંને સાથે મળીને વાંચવાનો પાયો એકદમ પાકો કરે છે. એટલે સમજવાની વાત એ છે કે ભાષા શીખવવી એટલે ખાલી ક ખ ગ શીખવવું નથી. એ તો બાળકના મગજમાં વિચારોની એક આખી નવી દુનિયા ખોલવા જેવું છે. દરેક નવો શબ્દ એ દુનિયાનો એક નવો દરવાજો છે. ગણિત, બાપરે, આ શબ્દ સાંભળીને તો મોટાને પરસેવો છૂટી જાય, ખરું ને? પણ વિચારો, જો બાળકોને ગણિત શીખવીએ જ નહીં, પણ રમાડીએ તો? ચાલો જોઈએ કે આ પિટારો કેવી રીતે આંકડાઓને દોસ્ત બનાવી દે છે. આ રહી આપણી સૌની જાણીતી મણકા ઘોડી, એટલે કે એબેકસ. હવે અમતા કોઈને 5 સમજાવવું અઘરું છે, પણ જ્યારે બાળક આ મણકાને હાથમાં લઈને ગણે છે ને, ત્યારે એના માટે 5 કે 3 જેવી સંખ્યાઓ એકદમ રિયલ બની જાય છે. સરવાળા બાદબાકી શીખવાની આનાથી સારી રીત કઈ હોઈ શકે ભલા? અહીં જુઓ, શીખવાની એક મસ્ત સફર દેખાય છે. શરૂઆતમાં નંબર ડોમિનો જેવી રમતોથી સાદી ગણતરી શીખે છે, અને પછી ધીમે ધીમે પ્લેસ વેલ્યુ કાર્ડ્સથી એકમ, દશક, 100 જેવા મોટા કોન્સેપ્ટ પણ સમજતા થઈ જાય છે. એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. અને આ વાત કેટલી સાચી છે. જ્યારે ગણિત એક રમત બની જાય, પછી સંખ્યાઓનો ડર રહે જ નહીં. આ બધા સાધનોનો અસલી હેતુ એ જ છે, ગણિતને ડરાવણો વિષય નહીં, પણ એક મજેદાર પઝલ બનાવવાનો. ચાલો, હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી અગત્યના ભાગ પર. અહીં આપણે એવા સાધનોની વાત કરીશું, જે બાળકોને ફક્ત માહિતી નથી આપતા, પણ એમને વિચારતા શીખવે છે. તર્ક અને કલ્પનાની શક્તિનો ઉપયોગ કરતા શીખવે છે. જિક્સો પઝલ્સ અને આ શેપ સોર્ટર, આ રમતો તો બાળકના મગજ માટે એકદમ જીમ જેવું કામ કરે છે. આ ટુકડો ક્યાં લાગશે? બસ આ એક નાનકડો સવાલ જ એમની તર્કશક્તિ અને પ્રોબ્લેમ સોલ્વિંગની આવડતને ધાર કાઢે છે. અને છેલ્લે મારા ફેવરેટ, બિલ્ડિંગ બ્લોક્સ. આ ખાલી લાકડાના ટુકડા નથી, આ તો કલ્પનાનું કેનવાસ છે. બાળક આનાથી મહેલ પણ બનાવે અને રોકેટ પણ.
અને આ બનાવતા બનાવતા એને ખબર પણ નથી પડતી કે પ્લાનિંગ, બેલેન્સિંગ અને ફિઝિક્સના બેઝિક નિયમો શીખી રહ્યું છે. તો કહેવાનો મતલબ એ છે કે આ રમતોનો હેતુ ખાલી ટાવર કે ઘર બનાવવાનું નથી. અસલી મકસદ તો બાળકના મગજમાં તર્ક, કલ્પના અને નવા વિચારોના બ્લોક્સ ગોઠવવાનો છે. તો છેલ્લે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ જાદુઈ પિટારો ભલે સાધનોનો ખજાનો હોય, પણ અસલી જાદુગર તો શિક્ષક અને બાળક પોતે જ છે. જ્યારે શિક્ષકની આવડત અને બાળકની જિજ્ઞાસા ભેગા થાય ત્યારે જ સાચો જાદુ થાય છે. તો આખી વાત પછી હું એક સવાલ મૂકીને જાઉં છું. આ જાદુઈ સાધનો તો હવે આપણી પાસે છે જ, પણ આપણે આપણા ક્લાસરૂમમાં આ જાદુને જીવંત કેવી રીતે કરીશું? આનો જવાબ આપણા સૌની ક્રિએટિવિટીમાં જ છુપાયેલો છે.